फतेहगंज में बिल्डर द्वारा किए गए अवैध निर्माण पर स्थानीयों ने आपत्ति जताई है। फतेहगंज में केतन अपार्टमेंट निकट इमारत साकार 6 बन रही है। इस इमारत के बिल्डर ने 1 BHK की इजाजत VMC से लेकर 3 BHK के फ्लैट्स तैयार कर दिए हैं। आ रोड साइड है जे पेला आपड़ा बिल्डिंग ની બાજુમાંથી રોડ જાય છે અને આ આપડા કેતન એપાર્ટમેન્ટ ની સાઇડ છે એટલે ત્યાં એમનું બિલ્ડિંગ ખાલી આ બેચ પાર્ટમાં જોઈન્ટ થવું જોઈએ, બાકી બધી જગ્યા પર માર્જિન છે। રોડ તરફથી પણ માર્જિન છે, બેક સાઇડથી પણ માર્જિન છે અને આ તરફથી પણ માર્જિન છે, જે લોકોએ છોડ્યું નથી। આની અંદર જે પ્લાનિંગ બતાવ્યું છે બેડરૂમ્સ પ્રમાણે આ એક જ બેડરૂમનું પ્લાનિંગ છે, જ્યારે એ લોકો એકચ્યુઅલ જે સાઇટ પર કરી રહ્યા છે એ 3 બેડરૂમનું કન્સ્ટ્રક્શન છે। આ અપ્રૂવ પ્લાન છે એટલે આ લાઈન પ્રમાણે એમનું બિલ્ડિંગ બનવું જોઈએ। આ બધા માર્જિન સાથે આ બધા જ ગેપ છે, આ બધા સ્પેસ છે જ્યાં બાંધકામ નથી। ગ્રાહકોને ઉલ્લુ બનાવવાના પૈસા લઈ લે। હવે હા, ત્યારબાદ આપણે કોર્પોરેશનને રજૂઆત કરી અને એમણે સાઇટ ઉપર ઇન્સ્પેક્શન કરીને જે એકચ્યુઅલ બાંધકામ થઈ રહ્યું છે ઓન સાઇટ એમાં કેટલું એક્સ્ટ્રા છે એ હેચિંગ કરીને બતાવેલું છે। આ ડેપ્યુટી કમિશનર સાહેબે રિક્વેસ્ટ કરાવીને પાછું માપણી કરાવ્યું હતું અને એના બેઝ ઉપર એ લોકોએ આ બનાવેલો છે પ્લાન અને આ જે એમાં હેચ એરિયા છે એ કેટેગરીકલી બધું ઇલીગલ છે, એટલે જે લીગલી જે છે એના કરતાં 50% બીજું એ લોકો ઇલીગલ બાંધકામ કરી રહ્યા છે। આ લીગલ છે એની સામે આ ઇલીગલ છે, એટલે બંનેની સરખામણી કરતા આમાં 50% एरिया વધારે છે। इस मामले VMC के टाउन प्लानिंग विभाग ने अवैध निर्माण हटाने की नोटिस भी दी थी, लेकिन इन नोटिस को खोलकर पी जाने वाले बिल्डर ने पूरी इमारत के चारों ओर अवैध निर्माण कर दिया है। इस मुद्दे स्थानीय आपत्ति जता रहे हैं। બિલ્ડિંગના બાંધકામની સામે આ ગલીના દરેક એપાર્ટમેન્ટના રહીશોને કોઈ વાંધો નથી। વાંધો છે તો ફક્ત એક જ વાતનો કે જે બાંધકામ ચાલી રહ્યું છે એ કોર્પોરેશનના અપ્રૂવ્ડ પ્લાનથી બિલકુલ વિરુદ્ધ ચાલી રહ્યું છે। કોર્પોરેશને એક 1 BHKનો પ્લાન અપ્રૂવ્ડ કરેલો છે અને બિલ્ડર 3 BHKનું કન્સ્ટ્રક્શન કરી અને લોકોને ભરમાવીને ખોટી રીતે વેચી રહ્યા છે। અમે લોકોએ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ વારંવાર કોર્પોરેશનને રજૂઆતો કરી, લેખિતમાં રજૂઆતો કરી, RTI કરીને દરેક ઇન્ફોર્મેશન કઢાવી। એ ઇન્ફોર્મેશન પ્રમાણે અત્યારે 50%થી ઉપરનું બાંધકામ માર્જિન ખેંચી અને ખોટી રીતે થઈ રહ્યું છે। આ અમારા હાથમાં RTI થ્રુ કોર્પોરેશનનો કઢાવેલો નકશો છે, જેમાં RTI કર્યા પછી એપ્લિકેશન કર્યા પછી કોર્પોરેશને માપણી કરાવી હતી। કોર્પોરેશનના અધિકારીઓ માપણી કરીને ગયા છે અને માપણી કર્યા પછીના એ લોકોના રિપોર્ટમાં બતાવે છે કે આટલું જે અહીંયા માર્જિનલ બતાવેલું છે આ બધું જ કન્સ્ટ્રક્શન ઇલીગલ છે, ખોટું છે। કોર્પોરેશન દ્વારા પણ બિલ્ડરને વારંવાર 3થી વધારે નોટિસ આપવામાં આવેલી છે। અન્વી ડેવલપર દ્વારા સાકાર 6 નામની આ સ્કીમ રાખવામાં આવેલી છે। બિલ્ડરે બ્રોશરમાં પણ 3 BHK કરીને જ વેચેલું છે। VMC એ લોકોને 3 નોટિસ આપેલી છે અને 3 નોટિસમાં કેટેગરીકલી લખેલું છે કે તમે ઇલીગલ કન્સ્ટ્રક્શન બંધ કરો, પ્રોપર કન્સ્ટ્રક્શન કરો, નહીં તો તમારી રજા ચિઠ્ઠી રદ થશે। ડિસ્પાઇટ ઓફ ધેટ કન્સ્ટ્રક્શન ઇઝ ઓન। એટલે બેઝિકલી બિલ્ડર કે જે પણ કોન્ટ્રાક્ટર હશે એ લોકોને કોઈ પણ જાતનું જે લીગલ ઓથોરિટીઝ છે, જે સાઇનિંગ ઓથોરિટીઝ છે જેમ કે VMC છે, એ લોકોનું કોઈ જાતનો રિસ્પેક્ટ છે નહીં। અમે વી હેવ ઓલ્સો અપ્રોચ ટુ રેરા, કારણ કે રેરાના ગાઈડલાઇન્સ એ ફોલો કરવા પડે હરેક બિલ્ડરને। અમે રેરાને પણ અપ્રોચ કરેલું છે, અમે સચિવાલયમાં પણ અમારો ઇસ્યુ દાખલ કરેલો છે, અમે મુકેશપુરી સરના કોન્ટેક્ટમાં છે ઓવર ઈમેલ। અમે છેલ્લે બરોડાના MP મેડમને પણ અપ્રોચ કર્યો હતો અને હું ઓન રેકોર્ડ્સ કહીશ કે એમને તરત VMCમાં પણ જાણ કરી કે તમે આની નોંધ લો। VMC એ એમના તરફથી એફર્ટ્સ નાખી રહ્યા છે, પણ અમને હજી સમજ નથી પડતી કે આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થઈ કેમ રહ્યું છે। इतना बड़ा अवैध निर्माण VMC के अधिकारियों की मिलीभगत के बिना असंभव है। VMC के अधिकारियों द्वारा भ्रष्टाचार किया गया होने की बातें भी सामने आ रही है। ऐसे में इस अवैध निर्माण पर क्या कार्यवाही की जाएगी, उस पर सबकी नजर रहेगी।